મિત્રો તો હવે અમે તમને ગુફા બતાવવા નીચે જઈ રહ્યા છીએ। મિત્રો અહીંયા કામનાથ મહાદેવનું મંદિર છે, તો આપણે અંદર જઈએ ત્યાં। આ એકદમ મસ્ત નજારો અહીંયાથી ને આવે છે। તો તમે જોઈ શકો છો મિત્રો। હવે ત્યાંથી આગળ આપણે જઈએ। અમે બધા મિત્રો સાથે મળીને આવ્યા છે અહીંયા દીવ। મિત્રો આ છે દીવની ગુફા। મિત્રો અંદર ભાવ લાગે પાણી પાણી તમે જોઈ શકો છો, અંદર પાણી પણ છે। અહીંયા પણ કક છે। અહીંયા મિત્રો આપણે જોવા જઈશું તો અહીંયા તો કઈ જ નથી। અહીંયા તો અહીંયા એકદમ બાવળિયા ને કાંટા ને બધું આવી ગયું છે। આ બધીમાં ગુફાઓ જ છે। ઓગણીસો 35 આ બધો ઇતિહાસ થયેલો છે। અહીંયા વાવ છે, બાજુમાં 3 વાવ છે, જે ગુફાની જ છે। મિત્રો અહીંયા પ્રી વેડિંગ નું શૂટિંગ માટે બહુ પ્રખ્યાત જગ્યા છે। અહીંયા આગળ બીજી એક ગુફા છે, તો ત્યાં જશું। જોજો અહીંયા પડી જતા હો। અહીંયા તો મિત્રો અંદર આપણે જશું। અહીંયા બી એક ટાઈગર છે। આપણે હમણાં અહીંયા અંદર જશું।
પેલા આ બધું જોઈ લઈએ. તો મિત્રો આ બાજુ તો બધું પડી ગયેલું એવું બધું છે. અને આ રસ્તો અહીંયાથી બંધ છે. તો હવે આપણે અંદર અહીંયા જશું શું છે તે જોવા માટે. અહીંયા મિત્રો તમારે નીચે નમીને જવું પડશે. અહીંયા તો બધા કાંટા અને બાવળિયા ને એવું બધું છે એટલે અંદર નહીં જવાય. અહીંયા એક ઉપર પણ મંદિર છે ત્યાં આમ ફરીને જવું પડે. આ બગીચો બધું બંધ જ છે. તો મિત્રો અહીંયાથી રસ્તો દેખાય છે તો અમે અહીંયાથી હવે આગળ જઈશું. તો અહીંયા રસ્તો આવી ગયો છે. અહીંયા મંદિર છે ને મંદિર તો ચાલો મંદિર તરફ જઈએ. અહીંયા આપણે મંદિરે આવી ગયા છીએ. આ છે આપણે શનિદેવ. અહીંયા શનિદેવનું મંદિર છે. અંદર તો રોક માર્યો છે. હવે અમે મંદિરેથી પાછા જઈ રહ્યા છીએ. તો આ રસ્તે જઈ હશે તો રસ્તો કઈ બાજુ નીકળે તો ચાલો આગળ જોઈએ. અહીંયા પણ એક ગુફા છે. આપણે જે પહેલા આવ્યા તે અહીંયાથી ના આવ્યા હતા. તો મિત્રો આ શું છે? હવે આપણે અહીંયા અંદર જઈશું અંદર શું છે તે જોવા માટે. તો અહીંયા તો પથ્થર પડેલા જ છે બધા એટલે સંભાળીને જવું પડશે. અહીંયા તો સાવ નીચે નમવું પડશે. તો અહીંયાથી પણ બધું બંધ જ છે. જવાય એમ છે પણ આગળ કાંટા અને બાવળું ને એવું. તો હવેથી સાવ બહાર નીકળી જવાશ. તો હવે અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે મિત્રો. અને અમારા વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયો જોવા મળે. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા ખતમ થાય છે. અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા નવા વિડીયો જોવા મળે.